નમસ્કાર. ડોનાલ્ડ ટ્રમ્પનો 50% ટેરિફ ભારત પર લાગુ થઈ ગયો છે. ટ્રમ્પના આ ટેરિફની સૌથી વધારે અસર ભારતના કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ પર થવાની છે. હજારો લોકોની નોકરીઓ અત્યારે સંકટમાં આવી ગઈ છે. કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અત્યારે ચિંતામાં છે, કારણ કે ભારતના કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે અમેરિકાએ સૌથી મોટું બજાર છે. આ તમામની વચ્ચે સૌથી મોટી વાત એ છે કે ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ આફતને અવસરમાં ફેરવવા માટે ટેવાયેલા છે. અને આપણી પાસે દ્રઢ ઈચ્છા શક્તિ છે, સાહસ છે અને ક્ષમતા પણ છે. આપણી પાસે હજી એવા કેટલાક વિકલ્પો છે કે જે આપણે ટ્રમ્પના ટેરિફની અસરથી બચાવી શકશે. આ તમામ વિષયો પર વિગતવાર માહિતી મેળવીશું. તો પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત, ટેરિફ લાવશે નવો ટ્રેન્ડ. ડોનાલ્ડ ટ્રમ્પનો 50% ટેરિફ ભારત પર લાગુ થઈ ગયો છે. ટ્રમ્પના ટેરિફની સૌથી વધારે અસર ભારતના કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ પર થવાની છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગનું હબ છે. ત્યારે હવે હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. ટ્રમ્પના ટેરિફના કારણે આ લોકોને હવે બિઝનેસમાં મુશ્કેલી આવી રહી છે. હજારો લોકોની નોકરીઓ જવાની શક્યતા છે. આવો અમારા સ્પેશિયલ રિપોર્ટમાં એ સમજીએ કે ટ્રમ્પના ટેરિફથી ભારતના કાપડ અને હીરા ઉદ્યોગને શું અસર થશે. અમેરિકા ભારતીય કપડા માટેનું સૌથી મોટું બજાર છે. એમાં ગુજરાત તો કાપડ ઉદ્યોગનું હબ કહી શકાય. ભારતના નિકાસકારો અત્યારે સૌથી વધારે ચિંતામાં છે, કારણ કે બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા દેશોની તુલનામાં ભારતીય નિકાસકારોને યુએસમાં 30%નું નુકસાન થાય છે, જ્યારે આ દેશો પર ફક્ત 18થી 20% ટેરિફ જ છે. ભારતના કાપડ ઉદ્યોગની નિકાસનો એક મોટો હિસ્સો અમેરિકા પર નિર્ભર છે. ભારતથી થનારા કુલ ટેક્સટાઇલ નિકાસના 28% જેટલું તો માત્ર અમેરિકા પાસે જાય છે, જેની કુલ કિંમત $10.3 અરબ થી પણ વધારે છે. નવા ટેરિફની અસર આ સેક્ટર પર સૌથી વધારે પડશે. બીજી તરફ વિયેતનામ, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશ જેવા દેશોને આનો ફાયદો થવાનો છે. વિયેતનામ પર અમેરિકા 19% ટેરિફ લગાવી રહ્યું છે, તો ઇન્ડોનેશિયા પર ટ્રમ્પે 20% ટેરિફ લગાવ્યો છે. ટૂંકમાં કહીએ તો ટ્રમ્પે જે 50% ટેરિફ ભારત પર લગાવ્યો છે, તેનાથી ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે કપડા ઉદ્યોગને સૌથી મોટું નુકસાન થવાનું છે. એવું પણ બની શકે કે આવનારા સમયમાં સેંકડો હજારો લોકોની નોકરીઓ પણ જઈ શકે છે. જે રીતે આપણા દેશમાં સોનું વ્યવહાર સાથે સંકળાયેલું છે, એટલે કે શુભ પ્રસંગથી લઈને ખુશીના પ્રસંગમાં સોનું ગિફ્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત લોકો રોકાણ માટે પણ સોનું ખરીદે છે. તેવી જ રીતે અમેરિકન નાગરિકોના વ્યવહારમાં ડાયમંડ છે. દુનિયાના 10 હીરામાંથી 9 હીરા સુરતમાં બનતા હોય છે, અને ભારત એકમાત્ર એવો દેશ છે જે અમેરિકાને જોઈએ તેટલા પ્રમાણમાં ડાયમંડ પૂરા પાડી શકે છે. પરંતુ હવે ઊંચા ટેરિફના કારણે રોજગારી ઉપર પણ તેની અસર દેખાશે. આ સેક્ટરથી અમેરિકાને દર વર્ષે $12 અરબ નિકાસ કરવામાં આવે છે. જોકે આ પહેલા ડ્યુટી પોલિશ્ડ હીરા પર 0% અને સોના અને પ્લેટિનિયમ જ્વેલરી પર 5 થી 7% અને ચાંદીની જ્વેલરી પર 5 થી 13% સુધીનો ટેરિફ લગાવવામાં આવતો હતો. પરંતુ હવે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવી દીધો છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે આજથી જ અમલમાં આવી ગયો છે. તેનાથી સુરતના હીરા ઉદ્યોગમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 25 લાખથી વધુ મજૂરો પર આની અસર પડી શકે છે.
પરંતુ ગુજરાતને માથે જ્યારે જવાબદારી આવી કે હવે આપણે આપણા પગ ઉપર ઉભા રહેવાનું છે, આ ગુજરાતના લોકોએ પાછી પાની કરી નહીં. અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને, અમારી પાસે ડાયમંડ નથી ભાઈ, એકે ડાયમંડની ખાણ નથી, પણ દુનિયામાં 10માંથી 9 ડાયમંડ મારી ગુજરાતની ધરતી પરથી આગળ વધતા હોય છે. कुछ महीने पहले जो कोल प्ले कॉन्सर्ट यहां हुआ, उसकी चर्चा पूरे विश्व में हुई है. 1 लाख की सीटिंग कैपेसिटी के साथ अहमदाबाद का स्टेडियम भी सबके आकर्षण का केंद्र है. ये दिखाता है कि अहमदाबाद बड़े बड़े कॉन्सर्ट्स भी करा सकता है और बड़े बड़े स्पोर्ट्स इवेंट्स के लिए भी तैयार है. साथियों, शुरुआत में मैंने आपसे त्योहारों का जिक्र किया था. ये त्योहारों का मौसम है. अब नवरात्रि, विजयादशमी, धनतेरस, दीपावली, ये सभी त्योहार आ रहे हैं. ये हमारी संस्कृति के उत्सव तो है ही, ये आत्मनिर्भरता के भी उत्सव होने चाहिए. और इसलिए मैं आपसे एक बार फिर अपना आग्रह दोहराना चाहता हूं और आज पूज्य बापू की धरती से देशवासियों से भी मैं बार बार आग्रह कर रहा हूं, हमें जीवन के अंदर एक मंत्र बनाना है. हम जो भी खरीदेंगे वो मेड इन इंडिया होगा, स्वदेशी होगा. घर की साज सज्जा के लिए जो भी सामान हो, मेड इन इंडिया हो. यार दोस्तों को गिफ्ट के लिए कुछ देना है, उपहार वही जो भारत में बना हो, भारत के लोगों द्वारा बनाया गया हो. और मैं विशेष रूप से दुकानदार भाई बहनों को कहना चाहता हूं, व्यापारियों से कहना चाहता हूं, इस देश को आगे बढ़ाने में आप बहुत बड़ा योगदान कर सकते हैं. आप तय कर लीजिए, विदेशी माल नहीं बेचेंगे. और बड़े गर्व के साथ बोर्ड लगाइए कि मेरे यहां स्वदेशी बिकता है. જો કે ગુજરાતીઓ આફતમાંથી અવસર શોધી કાઢવા માટે ટેવાયેલા છે, એટલે હવે એ સમય આવી ગયો છે કે ટ્રેન્ડ બદલવો પડશે. હવે સમય આવી ગયો છે ટ્રેન્ડ બદલવાનો, સ્વદેશી અપનાવીને ભારતના વિરોધીઓને જડબાતોડ જવાબ આપવાનો. દરેક વ્યક્તિ જો સ્વદેશી અપનાવે તો ભારત દેશની તાકાત વધશે. અને વાત રહી ટેરિફની, તો ટેરિફ અસર કરશે તો ખરા, પરંતુ અન્ય કેટલાય એવા વિકલ્પો છે જેને અપનાવવાથી બહુ મોટી મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. સુરતનો હીરા ઉદ્યોગ અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફના કારણે ગંભીર સંકટમાં મુકાયો છે. હીરા ઉદ્યોગકારો અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે દુનિયાના 10માંથી 9 હીરા ગુજરાતમાં કટ અને પોલિશ થાય છે. અને અમેરિકાનું જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ સૌથી મોટું હોવા છતાં હાલમાં જે ટેરિફ મૂકવામાં આવ્યો છે તે ભરી શકાય તેવી સ્થિતિમાં નથી. આ ટેરિફના પરિણામે રત્ન કલાકારો, નાના મોટા કારખાનેદારો અને બ્રોકરો પર મોટું જોખમ ઊભું થયું છે. દિનેશ નાવડિયાએ વધુમાં જણાવ્યું છે કે હાલના સમયમાં તમામ ઉદ્યોગકારો પાસે દિવાળી સુધી પૂરતી રફ સ્ટોક ઉપલબ્ધ છે, તેથી તાત્કાલિક અસર ન પડે પણ દિવાળી બાદ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જગત જમાદાર ટ્રમ્પ દ્વારા એટલે કે અમેરિકાએ જે રીતે 50%નું ટેરિફ લગાવવામાં આવ્યું છે અને તેનો અમલ આજથી ભારતભરમાં થઈ રહ્યો છે, ત્યારે આપણે સુરતમાં
જેમ્સ એન્ડ જ્વેલરીના દિનેશભાઈ નાવડિયા સાથે સીધી વાત કરીશું કઈ રીતે માની રહી છે. દિનેશભાઈ, શું કહેશો, જે રીતે ટ્રમ્પનું 50% જે ટેરિફ છે, કઈ રીતે આની માર્કેટ પર અસર થશે? દુનિયાના કટ એન્ડ પોલિશ ડાયમંડમાં આપણે જો એકંદરે વાત કરીએ તો 10 ડાયમંડમાંથી 9 ડાયમંડ ગુજરાત એટલે સુરત અને બાકી ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદર આનું કટ એન્ડ પોલિશ થાય છે. એટલે ખૂબ મોટા પ્રમાણમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું કટ એન્ડ પોલિશનું ભારતની અંદર કામ આપણે કરી રહ્યા છીએ. વૈશ્વિક સ્તર ઉપર આપણે જોઈએ તો અમેરિકાનું સૌથી મોટું માર્કેટ છે. આજની તારીખમાં $89 બિલિયન જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું અમેરિકાનું માર્કેટ છે. એની સાથે આપણે જો ભારતનું કમ્પેરિઝન કરીએ તો 2024-25ની અંદર આપણે જે આપણું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટ છે એ $13.3 બિલિયન છે અને એમાં ડાયરેક્ટ આપણે ભારત સાથે $4.8 બિલિયન આપણે એક્સપોર્ટ ડાયરેક્ટ અમેરિકાની અંદર કરીએ છીએ. એટલે આની અસર ચોક્કસ ઊભી થશે, કારણ કે 50% ટેરિફ લાગવાના કારણે એક્ઝામ્પલ દ્રષ્ટિએ $100ની રિંગ જે મળતી હોય $150 થાય, એટલે તાત્કાલિક કોઈ ગ્રાહકો એને કંઈ ખરીદવાના નથી અને અહીંથી પણ ટેરિફ ભરી શકે એવી આપણી સ્થિતિ નથી. કારણ કે આમાં તમે કોઈ પણ એક્સપોર્ટ કરો એટલે 50% જે કંઈ ટેરિફ છે તો તમારે કેશમાં ભરવાનો છે. એટલે લિક્વિડિટી પણ મોટો સવાલ છે ને લિક્વિડિટીનો સવાલ ધારો કે હલ થાય તો કોઈ નુકસાન કરીને માલ વેચી શકે એવી સ્થિતિમાં નથી. કારણ કે આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ, 5થી 10% લેબર અંદર એડ કરીએ છીએ અને એક્સપોર્ટ કરીએ છીએ. સુરતમાં રત્ન કલાકારોને પણ ક્યાંક છૂટા કરવાની વાત આવતી હોય છે, ત્યારે રત્ન કલાકારોને અથવા તો નાના યુનિટ છે કે અથવા તો જે બંધ કરી રહ્યા હોય તેવા ઉદ્યોગકારોને એટલે શું કહેશો તમે? આમાં ઉદ્યોગકારોનો કોઈનો વાંક જ છે જ નહીં. આમાં ઉદ્યોગકાર બિચારો શું કરે? આજે એની કેપેસિટી જ ન હોય અને જ્યારે મેં અગાઉ પણ કીધું કે આપણે તો લેબર કમાઈએ છીએ, આમાં કંઈ પ્રોફિટ આપણે કમાતા નથી. હવે લેબરની આધારિત આ ઇન્ડસ્ટ્રી હોય એની અંદર આવા વિઘ્નો આવે તો કોઈ પણ માણસ આગળ પોતે કામ ન કરી શકે. તો આવી પરિસ્થિતિમાં આવા આકરા પગલાં લેવાની પણ લોકોને જરૂરિયાત પડે. બિલકુલ. તો હતા દિનેશભાઈ નાવડિયા અને તેમણે કીધું જે પ્રમાણે કે કારણ કે આ ટ્રમ્પના ટેરિફની અસર ચોક્કસ થવાની છે, પરંતુ સરકાર પણ તે મામલે તમામ પ્રકારની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે. એટલે ક્યાંય ને ક્યાંય આગળ જતાં પણ થોડા સમયમાં આ ડાયમંડ ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી હોય કે એટલે સુરત વહેલી તકે બહાર આવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફના નિર્ણયને લઈને સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ ગઈ છે. સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ પ્રદેશ 24 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે અમેરિકાના ટેરિફથી ભારતીય વેપારીઓની નહીં પરંતુ ત્યાંના નિકાસકર્તાઓની પણ મુશ્કેલી વધશે. ભારતના માલ ઉપર ટેરિફ વધુ હોય અને વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા હરીફ દેશોનું બજાર વધી શકે છે. સુરત દેશનું મુખ્ય કાપડ ઉત્પાદન કેન્દ્ર છે, જ્યાંથી કાચું મટીરિયલ અન્ય રાજ્યોમાં મોકલાઈને ત્યાંથી તૈયાર કપડાં બનીને અમેરિકા એક્સપોર્ટ થાય છે. વેપારીઓનું માનવું છે કે હાલ તહેવારની સિઝનને લઈને દિવાળીઓ સુધી તો માર્કેટમાં સ્થિરતા રહેશે અને ઉદ્યોગને બૂસ્ટ મળશે, પરંતુ ત્યારબાદ ટેરિફની અસરો સાફ દેખાવાની શક્યતા છે. देखिए, जिस हिसाब से ये 50% टैरिफ लगा है, लगता है कि ये सूरत टेक्सटाइल की पोजीशन है वो एक बार की तकलीफ में आएगी, क्योंकि बाहर के यूएस के जो बायर है वो इसको सर्वाइव नहीं कर पाएंगे. वो भी वेट एंड वॉच में लगे हैं, काफ़ी टाइम से वो वेट एंड वॉच में भी लगे हैं. लेकिन हमारे यहाँ पे जो तैयारी है वो कंटिन्यू तैयारी है. सप्लाई चेन के हिसाब से हमारी पाइपलाइन में माल है और जिस हिसाब से हमने तैयारी करके रखी है, तो हमारा जो भी माल जाता है यहाँ से ज़्यादातर फैब्रिक है वो ऑल ओवर अन्य राज्यों में, इंडिया के राज्यों में जाता है. वहाँ से गारमेंट बन के अमेरिका अपना यूएस एक्सपोर्ट होता है और यहाँ से हमारे लहंगा वगैरह है, कुछ रेडीमेड्स है वगैरह है, वो डायरेक्ट भी एक्सपोर्ट होता है. तो दोनों पे इसका असर आएगा. तो कुल मिला के हमारी जो टेक्सटाइल की चेन है उस पर बुरा असर होगा. अगर सबसे बड़ी बात करने जाऊंगा, अगर ये पोजीशन अगर सर्वाइव नहीं कर पाए, क्योंकि वियतनाम, बांग्लादेश, चाइना वो हमारे सामने विकल्प के तौर पे खड़े हैं, क्योंकि उन पे टेरिफ 20% के आसपास है, तो 30% टेरिफ एक्स्ट्रा लगना बहुत मायना रखता है. क्योंकि पहले इतना टेरिफ भी नहीं था, पहले केवल 10% था, अब वो 40% एक्स्ट्रा हो गया है. तो कहने का मतलब हमारे लिए, यहाँ के उद्योगपतियों के लिए तो बहुत ज्यादा मुश्किल हो जाएगी. हम सरकार से अनुरोध करेंगे कि इसके विकल्प के लिए अन्य जो हमारे देश है उनकी खोज करें, जैसे यूरोपियन कंट्री है, एशियन कंट्री है, साउथ अफ्रीका है, गल्फ कंट्री है, उनके साथ फ्री ट्रेड एग्रीमेंट करके हम व्यापार कैसे कर पाए और हमारे व्यापार को कैसे बढ़ा पाए, वो उस ओर ध्यान देना होगा.
दूसरा हमें ये देखना होगा कि हमारे को मेक इन इंडिया की बात कर रहे हैं हमारे प्रधानमंत्री जी ने कहा है, तो हमें डोमेस्टिक हमारा व्यापार है थोड़ा बढ़ाना है, स्वदेशी हमें ये अपनाना है। और लेकिन अभी तो हमारे डोमेस्टिक की अगर बात करने जाऊं तो अभी हमारे हाथ में सेल है, क्योंकि कंटिन्यू हमारे यहाँ त्योहार है, तो हम उसको सर्वाइव कर लेंगे। लेकिन एक्सपोर्ट की अगर बात करने जाएं तो इसमें जरूर हमको तकलीफ आएगी। विकल्प के तौर पे उनको सब्सिडी देनी पड़ेगी सरकार को। हमारे इस सेक्टर को जो सबसे ज्यादा प्रभावित है उसे सब्सिडी देते हैं तो कहीं ना कहीं हम हमारे व्यापार को है वहां बढ़ा सकते हैं, थोड़ी हमारी कॉस्ट ऑफ प्रोडक्शन को कम ला सकते हैं। तो कुल मिला के देखने की बात जाए तो टेक्सटाइल है वो सर्वाधिक अभी इससे परेशान हो गया है। सर ये बहुत बड़ा एक तरीके से झटका है टेक्सटाइल इंडस्ट्री को सूरत के अंदर। ये 50% टैरिफ डायरेक्ट जो सूरत के ऊपर भी लगाया गया है, टेक्सटाइल इंडस्ट्री के ऊपर लगा है, यहाँ के प्रोडक्ट्स के ऊपर लगा है, इससे सप्लाई कंप्लीटली हॉल्ट पे है। हजारों लाखों यूनिट्स हैं जो टेक्सटाइल ओरिएंटेड है, डायरेक्टली इनडायरेक्टली टेक्सटाइल अपना एक्सपोर्ट से कहीं ना कहीं कनेक्टेड है। आज ये पोजीशन है कि सबने अपना प्रोडक्शन घटाया है या होल्ड किया है, तो उसकी वजह से जो कनेक्टेड लेबर्स है जो लाखों की संख्या में है, सूरत में एटलीस्ट इंडस्ट्री से इन्वॉल्व है, उनकी भी रोजी रोटी के ऊपर डायरेक्ट असर आया है। चेन ये यार्न से लेके फिनिश प्रोडक्ट तक पूरी एक चेन है, तो अगर फिनिश प्रोडक्ट की सप्लाई नहीं होगा तो ये एंड लेवल तक इसका इफेक्ट आने वाला है। जैसा कि मैंने कहा, लाखों की संख्या में इसके साथ में रोजगार जुड़ा हुआ है। कहीं ना कहीं ये कुछ महीनों में रोजगार के ऊपर भी इसका सीधा इफेक्ट दिखने लगेगा। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાડ્યો છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર 50% ટેરિફની આર્થિક અસર શું થશે અને આપણે આજે ચર્ચા કરવાની છે તેને લઈને જ તો વિજય માંગુકિયા પૂર્વ ચેરમેન જેપીઈસીથી જોડાઈ ગયા છે આપણી સાથે અને ગૌરાંગભાઈ ભગત પ્રેસિડેન્ટ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ગુજરાત। વિજયભાઈ અને ગૌરાંગભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। સૌ પ્રથમ વિજયભાઈ તમને કે ટેક્સટાઇલ ઉદ્યોગ પર 50% ટેરિફ લગાડવામાં આવ્યો છે તેની અસર શું થઈ શકે? જ્વેલરી ઉદ્યોગની વાત કરીશ તમે, જે 50% ટેરિફ લાગ્યું છે, જ્વેલરીની અંદર ઓલરેડી 6% ટેરિફ ડ્યુટી લાગતી હતી, પ્લસ 50% જે 56% ટોટલ ડ્યુટી લાગે અહીંયાની બધી જ્વેલરી એક્સપોર્ટ કરી એના પર। ખાસ કરીને જ્વેલરીની અંદર ગોલ્ડ હોય, ગોલ્ડનો રેશિયો 50 થી 60% હોય, વેલ્યુ કાઉન્ટ કરી આપે તો બાકીનો રેશિયો અને બાકીની લેબર લાગતી હોય, તો 60% વેલ્યુએશન એવી છે કે જેના પર આપણને પ્રોફિટ નથી મળતો, કારણ કે આપણે ગોલ્ડ જ્વેલરી સાથે ડાયમંડ સ્ટડેડ જ્વેલરી સાથે સંકળાયેલા છે। તો એ વસ્તુ એવી જ છે કે જેના પર પ્રોફિટ નથી ને આપણે 56% એનો ટેરિફ કરવાનો છે। સેકન્ડ વસ્તુ કરીએ, ત્યાંના કસ્ટમર્સ છે એ આને પે કરવા માટે રેડી નથી, પ્રિપેર નથી, એ એના આગળના કસ્ટમરને કઈ રીતે પે કરી શકે। તો અત્યારે એવું કહી શકાય કે સડનલી બિઝનેસ એવો સ્ટોપ થયો છે કે એ લોકો ડિસિઝન નથી લઈ શકતા કે ઓર્ડર પ્લેસ કરવા કે ન કરવા। આવનારી સિઝનો અત્યારે ક્રિસમસના ઓર્ડરો બધા હમણાં આવી જતા હોય છે, અને ક્રિસમસનું પ્રોડક્શન ચાલુ થઈ જતું હોય, પણ બધાએ હોલ્ડ કર્યું છે કે આને કઈ રીતે આપણે આગળ વધારીએ અને આ બધા ઓર્ડરો અમે આપવા કે ન આપવા એના માટે બી એ લોકો ચિંતિત છે। જ્વેલર્સ ઓફ અમેરિકાએ ત્યાંના ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી કે તરત જ આ ટેરિફ હટાવી દેવામાં આવે અને જેમ્સન જ્વેલરી પરથી એ 0% સુધી કરી નાખો તો જ એ ઓકે છે, કારણ કે બહુ બધા લોકો બેરોજગાર ત્યાં પણ થઈ રહ્યા છે। તો બહુ સારી ઇફેક્ટ પડી રહી છે। જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બોમ્બેની અંદર શિફ્ટ છે, અહીંયા સેલ્સ છે, સુરતની અંદર સચિનમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના બધા જે મેન્યુફેક્ચરર્સ છે એમનો 50 થી 60% બિઝનેસ ઓનલી યુએસએ ઉપર ડિપેન્ડ હતો, એટલે ઘણા યુનિટ એવા છે કે તદ્દન સડનલી બેસેલા છે કે એને શું કરવું એ કોઈ આઈડિયા નથી। ઘણા લોકો એવા હતા કે જે લોકો યુએસએ પોતાની ઓફિસ રાખતા હતા, મેન્યુફેક્ચરિંગ એમનું સુરત અથવા બોમ્બે અથવા કોઈ બી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં હતું, તો એ લોકોએ પણ અત્યારે પોતાનું પ્રોડક્શન સ્થગિત કર્યું છે, કારણ કે ડિસિઝન નથી આવી રહ્યું કે આપણે આ પ્રોડક્ટને કઈ રીતે એક્સપોર્ટ કરીએ કે કઈ રીતે આપણે આની પર કામ કરી શકીએ। ગૌરાંગભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌરાંગભાઈ, ટેક્સટાઇલ ઉદ્યોગ પર 50% ટેરિફની આર્થિક અસર શું થઈ શકે? અમેરિકાએ જે ભારત ઉપર
25% પહેલાં ટેરિફના લગાવ્યા બાદમાં બીજા 25%, એમ કુલ 50%, એટલે અંદાજે 55-56% જેવી અસર જે છે એ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર આવશે. હું ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર ટેક્સટાઇલનું અમેરિકાની અંદર એક્સપોર્ટ કરતું હોય એવા ઘણા ગાંઠા યુનિટો છે, પણ એ યુનિટની અંદર રોજગારી બહુ મોટી છે. એટલે એ લોકોને અત્યારે હાલ પૂરતી આ તકલીફ થશે જ્યાં સુધી સરકારશ્રી અમેરિકાના ત્યાંના વિભાગ સાથે ડિસ્કશન કરીને જો એના પ્રશ્નો સોલ્વ કરવામાં સાકાર થાય એવી આપણે ઈચ્છા રાખીએ છીએ. પણ ત્યાં સુધી આ યુનિટોને આર્થિક તકલીફ પડશે, પણ સરકારે એની સાથે સાથે આ લોકોને આર્થિક તકલીફ ન થાય તે માટે પણ એ લોકો જે લોકો કોટન ઇમ્પોર્ટ કરતા હતા એ બી કોટનના ઉપર 10% ડ્યુટી હતી, જે હાલમાં સપ્ટેમ્બર માસ સુધી 0 કરી દીધી છે. તો એમને પ્રોડક્શન લેવામાં મુદ્દો 10%નો એ પણ બેનિફિટ અત્યારે સરકારે કરી આપ્યો છે. સાથે સાથે સરકારશ્રી આની ખૂબ જ ચિંતા કરી રહી છે અને ઇન્ડસ્ટ્રી જે છે મોટી ઇન્ડસ્ટ્રી જે છે એ લોકોને અત્યારે આજથી એમની જે ડિલિવરી જે રોકાશે તો એ લોકોને આર્થિક પ્રશ્ન થોડા ઉપસ્થિત થશે ભવિષ્યમાં. તો એની અંદર પણ સરકારે એ લોકોને ટેક્સટાઇલની જે પોલિસીના પૈસા એ લોકોને મળતા હોય છે એ થોડા વહેલા મળે એવી વિનંતી હું કરી રહ્યો છું. અને સાથે સાથે બેંક પણ એમને સપોર્ટ કરે ટાઈમ બિંગ એ હું વિનંતી કરી રહ્યો છું. તો આમ કુલ મિલાઈને ગાર્મેન્ટર અને હોમ ટેક્સટાઇલના જે પ્રોડક્શન લેવાવાળા યુનિટો છે યા ટ્રેડરો છે એ લોકોને આ જ્યાં સુધી આ ટેરિફના પ્રશ્ન સોર્ટ આઉટ ના થાય ત્યાં સુધી આર્થિક ભીસમાં રહી શકે છે. બિલકુલ ગૌરાંગભાઈ, હું તમને જ પૂછવા માંગીશ કે ટેક્સટાઇલ ઉદ્યોગ પર ટેરિફની અસર શું થશે? ચોક્કસ ટેરિફની અસર રહેશે. એનું કારણ છે કે આપણા બાજુમાં જ ચાઇના જે છે એ 30% ટેરિફ અમેરિકાએ લગાવ્યું છે, બાંગ્લાદેશે 20% લગાવ્યું છે, કંબોડિયા વિયેટનામમાં 19-20% ટેરિફ છે, અને આપણે ત્યાં જો 50% ટેરિફ હોય તો સ્વાભાવિક છે કે જે લોકોને આ ટાઈમની અંદર જે લોકોને ગાર્મેન્ટ્સ લેવાના છે કે હોમ ટેક્સટાઇલની કોઈ પણ વસ્તુઓ લેવાની છે અને જો બીજા દેશોમાંથી મળતી હશે તો એ ચોક્કસ બિઝનેસ ટ્રાન્સફર થઈ શકે છે. આ અત્યારે હાલની પરિસ્થિતિ ઉપરથી દેખાય છે, કારણ કે આપણા 50% છે ને બીજી જગ્યાએ 30% અને 20% હોય તો બિઝનેસ ટ્રાન્સફર થઈ શકે છે. બિલકુલ વિજયભાઈ, હવે હું તમને પૂછવા માંગી છે આ જ સવાલ છે આપને કે ટેક્સટાઇલ ઉદ્યોગ પર ટેરિફની અસર શું રહેશે તમારા મતે? ટેક્સટાઇલ ઉદ્યોગ પર સેમ જ અસર રહેવાની છે, પણ ખાસ ટેક્સટાઇલ સાથે બહુ ઓછું જોડાયેલો છે. પણ હું એવી રીતે કહી શકું કે સુરતની અંદર મેન બિઝનેસ ટેક્સટાઇલ પ્રોડક્શનનો છે. ઇન્ડિયાનું કન્ઝમ્પશન તો છે જ, ઇન્ડિયાથી ઘણી બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે. એવા કન્ટ્રીઓ કે જે ઇન્ડિયા ઉપર ડિપેન્ડ રહેવું પડે છે ટેક્સટાઇલને ખાસ ધ્યાનમાં લઈને. પણ યુએસએ ઉપર જો 40% બિઝનેસ ડિપેન્ડ હોય ચોખ્ખી વાત છે કે જે વસ્તુ એને વિયેતનામ છે કે ફિલિપાઇન્સ છે એવી કન્ટ્રીઓ છે જે પ્રોડક્શન ઓલરેડી યુએસએ ને આપે છે, તો આ બધા ઓર્ડર ત્યાં ડેવલપ કરી શકે. અને જો આપણે ઇન્ડિયા માટે ચેનલાઇઝ કરવું, મતલબ આ બીજા વેથી એક્સપોર્ટ કરવું ને બધું, એ લોકો એના પર બહુ ખાસી નજર રાખી રહ્યા છે. અને એના કારણે ઘણી ઇફેક્ટ પણ પડી છે કે તમે જો ચેનલ થ્રુ વાયા એક્સપોર્ટ કરશો તો એના ઉપર બીજી 40% એક્સ્ટ્રા પેનલ્ટી પણ એ લોકો કરશે. તો એ પ્રયત્ન કરવા આપણા માટે નુકસાનકારક છે. એટલે તદ્દન રીતે બધી રીતે વેપારીઓ થોડાક એવી રીતે અટવાઈ ગયા છે કે શું એટલે દિશા નથી શકતી. એટલે ટેક્સટાઇલ પર ખાસી અસર પડવાની સંભાવના છે. જી બિલકુલ ગૌરાંગભાઈ, તમને પૂછીશ કે એમએસએમઈ અને રોજગાર પર ટેરિફની અસર કેટલી રહેશે? એમએસએમઈને આની અંદર લાંબુ સહન કરવાનું હું નથી જોઈ રહ્યો, કારણ કે આ બધી જેટલા મોટા યુનિટો જે છે એ લોકો
અંડર વન રૂફ એ લોકો આ પોતાનું જે કામ છે એ કરતા હોય છે. થોડા ઘણા એમએસએમઈના યુનિટો જો જોડાયેલા હશે તો એ લોકોને હાલ પૂરતું બીજા કામમાં પૂરવાવું પડશે, કારણ કે અત્યારે જ્યાં સુધી આ ટેરિફના પ્રશ્ન શોર્ટ આઉટ ના થાય ત્યાં સુધીની આ વાત છે. હવે કેટલા સમય લાગે છે એ તો ગોડ નોઝ, પણ મને ચોક્કસ વિશ્વાસ છે ભારત સરકાર ઉપર ને ભારત સરકારના અધિકારીઓ પર ને મિનિસ્ટરો ઉપર પણ વિશ્વાસ છે કે એ લોકો ઝડપથી આ પ્રશ્ન શોર્ટ આઉટ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. એટલે હાલમાં એમએસએમઈને આની અંદર લાંબુ પરેશાન થવું પડે એવું જોઈ નથી રહ્યો. રોજગારીનો જે પ્રશ્ન આવે છે ત્યાં ચોક્કસ હું એવું કહી શકું છું કે રોજગારીની અંદર અત્યારે જેમ કે મોટી કંપનીમાં 8થી 10,000, 15,000, 20,000 માણસો બી કામ કરતા હોય છે, અને જે લોકો અમેરિકા જ એક્સપોર્ટ કરી રહ્યા છે. પોતાના પ્રોડક્શનનો લગભગ 70% વધારે એ લોકો એક્સપોર્ટ કરી રહ્યા છે. એ લોકોને ત્યાં અત્યારે હાલમાં ડિલિવરી કરી નહીં શકે અને નવું પ્રોડક્શન કયું લેવું એક પ્રશ્ન ઊભો થશે. ભૂતકાળમાં જ્યારે 25% નક્કી થયા હતા ત્યારથી આપણા ઇન્ડસ્ટ્રીના માલિકો બી જાગૃત થઈ ગયા છે. એ લોકો પણ પૂરી કોશિશ એમના આગળના કસ્ટમર સાથે ચર્ચાઓ બધું જ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી આ પ્રશ્ન સોર્ટ આઉટ નહીં થાય અને પ્રોડક્શન બીજા દેશોમાં આપણે ટ્રાન્સફર ના કરી શકીએ ત્યાં સુધી પ્રોડક્શન કયું લેવું એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. માટે લેબર જે છે, રોજગારી જે છે એના ઉપર થોડી ઘણી અસર આવી શકે છે કે ભાઈ યુનિટો લે ઓફ પણ આપે. તો એ રોજગારીને મુદ્દો લે ઓફ જો ન આપે કંપની તો કંપની આની અંદર બહુ મોટા નુકસાનમાં જતી રહે. સરકારે આની અંદર પણ મદદ કરવાની જરૂર છે. સાથે સાથે સરકાર એવું કંઈક ડિક્લેર કરે કે જેથી કરીને બેન્કો પણ આ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે અને સાથે સાથે સરકારની પોલિસીઓનો બી એ લોકોને ઝડપથી લાભ મળે તો ચોક્કસ આ બધી ઇન્ડસ્ટ્રી જે છે એ રોજગારીને અસર ન આવે તેવા પગલાં લેશે. વિજયભાઈ, ભારત સરકાર આ ટેરિફની અસરને ઘટાડવા માટે શું પગલાં લઈ શકે? ભારતની સરકાર આ માટે ઘણી હેલ્પફુલ થઈ શકે છે. જેમ કે અત્યારે યુરોપની અંદર આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર ફોરેન ટ્રેડ પોલિસીની અંદર જે રીતે આપણા એગ્રીમેન્ટ થયા કે આપણે 12% ડ્યુટીમાં એની સાથે કામ કરી શકીએ. સેમ ઓસ્ટ્રેલિયામાં સેમ યુએઈની અંદર પણ થયેલા છે. તો ગવર્મેન્ટ જો આની અંદર પગલાં લે અને જે બીજા સ્કોપ છે આપણા માટે, યુકે જેવા કન્ટ્રી છે, કેનેડા છે કે જેની અંદર જ્વેલરીની ડિમાન્ડ ખાસ તરીકે રહેતી હોય, એની સાથે સારી ફોરેન ટ્રેડ પોલિસી બનાવે અને જો આપણી કિંમત મળે તો ચોક્કસપણે આપણો ધંધો ઇમ્પ્રૂવ થઈ શકે. સેકન્ડ, ચાઇના પદ્ધતિ યુઝ કે ચાઇના સબસિડાઇઝ આપતી હોય છે જનરલી. તો જો સબસિડાઇઝ ડ્યુટી આપણને મળે કે તો બી ધંધાને પ્રોત્સાહન મળી શકે. આની સાથે ઘણા બધા એવા સ્ત્રોત છે કે ગવર્મેન્ટ એક ગવર્મેન્ટ બીજી ગવર્મેન્ટ સાથે વાત કરતી હોય તો એની અંદર ઘણા રસ્તા નીકળતા હોય. મારું તો ચોક્કસ એવું છે કે હું વિશ્વાસ મૂકીને કહી શકું છું કે ટ્રમ્પ સરકારની આ 56% ડ્યુટી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં 50%, ડાયમંડ અંદર કે જ્વેલરીમાં 56% લાગે છે એ વ્યાજબી નથી, સેન્સલેસ કહી શકાય આને. કારણ કે આ કોઈ કસ્ટમર પણ ખરીદવા માટે એને સ્વીકારી નહીં કરી શકે, કારણ કે એટલું એક્સપેન્સિવ પડતું હોય. આ લક્ઝરિયસ ગુડ્સ છે અને આ બહુ વેલ્યુએબલ વસ્તુ છે. તમે વિચારી શકો તો કોઈ એવી જીવન જરૂરિયાત વસ્તુ પણ એક શોખની વસ્તુ છે. અમેરિકાના લોકો આની પર વધારે બિલીવ કરે છે. તો ચોક્કસપણે સુધારા આવવાની સંભાવના દેખાઈ રહી છે. ટૂંક સમયમાં એમને એના નિર્ણયમાં બદલાવ કરવો પડશે. આપણી ગવર્મેન્ટ પણ એના પ્રયત્ન કરી રહી છે કે રજૂઆતો પ્રોપર થાય જેથી લોકોને થોડો આઈડિયા આવે કે આ થોડું નેગેટિવ થઈ રહ્યું છે. અને ગૌરાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે વાત કરી તેના માટે. તો ભારત સરકાર આ ટેરિફની અસરને ઘટાડવા માટે શું પગલાં લઈ શકે છે તે જોવાનું રહેશે. નમસ્કાર.